બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરના જામજેતપુરમાં પૂર્વ વિપક્ષ નેતા પ્રચારે આવ્યા. ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાડ્યું. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી આવ્યા અને ભાજપને કાઢો, કોંગ્રેસ લાવો નારા સાથે જામજોધપુરની ગલીઓમાં ફર્યા હતા. જામજોધપુર નગરપાલિકા ચૂંટણી ચરમસીમાએ છે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ દ્વારા ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે ચૂંટણી જીતવા ધુરંધર ઉમેદવારોને શેરી ગલીમાં પ્રચારમાં ઉતાર્યા બાદ કોંગ્રેસ પણ પરેશ ધાનાણીને પ્રચાર પ્રસારમાં ઉતાર્યા હતા. પરેશ ધાનાણી મિની બસ સ્ટેન્ડ ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પ્રચારનો પ્રારંભ કરેલ અને કોંગ્રેસના ઉમેદવારો જીતાડવા શેરી ગલીઓમાં પ્રચાર કરી ભાજપ કાઢો, કોંગ્રેસ લાવો ના નારા લગાવેલ. ધાનાણી સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારિયા સહિત અગ્રણી હાજર રહેલ હતા. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.